રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે મહેસાણા મામલતદાર કચેરીની મુલાકાત લીધી। મામલતદાર કચેરીમાં અરજદારોને પડતી હાલાકી મુદ્દે તપાસ કરી છે। છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીમાં વિવિધ કામ માટે અરજદારોની લાઈનો લાગે છે, ધક્કા પણ ખાવા પડે છે। આ પ્રકારની ફરિયાદો ઉઠી રહી છે અને તેને લઈ લોકોને મુશ્કેલી ન પડે અને લોકોનું કામ ઝડપથી થાય તે હેતુથી જ લોકો પાસેથી તેમણે માહિતી પણ મેળવી અધિકારીઓ ઝડપી કામ કરે એ પ્રકારનો આદેશ પણ આપવામાં આવ્યો છે। फॉर्म क्या फॉर्म भरे नहीं मैं खबर फॉर्म नहीं कराया अमाउंट हुआ हां पहले सर ने आपके गांव में कौन से भाई आप प्रॉपर्टी के आप पकड़ी ऐसे का मैंने आधार पे सीढ़ी लेकर नहीं करते पास में साले जाओ पास में आधार कार्ड का ये नहीं आयो हम क्यों नहीं दादा रूल साइन आधार कार्ड होएगा एक नवा पता ये भी आयो घूमना कजमो तो इतना काम बजा वीडियो में ना तालु बना इसी पे भरा करे कौन जो विषय आ छोकरी अपन मोय अपन बोल जरा करो हां હું નામો કાકા રેડિયો કરાવી દે હા મોહન જી રોમા છે હા એક તમારે વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા હારૂન નાગુરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, સાંસદ પહોંચ્યા હતા મામલતદાર કચેરીએ, આ દરમિયાન કેટલા લોકોને હાલાકી પડી હોવાનું પણ સામે આવી રહ્યું છે અને શું આદેશ આપવામાં આવ્યા? મહેસાણાની મામલતદાર કચેરી ઉપર મોટી સંખ્યાની અંદર અરજદારો આવે છે ને આ બે દિવસ સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં તેમનું કામ થતું નથી, તેમના ધક્કા પણ ખાવા પડશે। જો કે આ મામલે રાજ્યસભાના સાંસદ ને સમાચાર મળ્યા હતા અને ત્યારબાદ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ત્યાં પહોંચ્યા હતા અને અરજદારોની અપીલ સાંભળી હતી। જે રીતે લોકોને ધક્કા ખાવા પડતા હતા, લોકોનું કામ ન થતું, તેને લઈને તેમની ફરિયાદ સાંભળી ત્યારબાદ અધિકારીઓને ખખડાયા હતા અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે કામ કરવા આદેશ આપ્યા હતા। જો કે કેટલાક અરજદારો ત્યાં હતા, તેમને વાત સાંભળી હતી અને કયા કારણે તેમના કામો અટવાયા છે તે પણ જાણ્યું હતું। જે રીતે મામલતદાર કચેરીની અંદર ઘણા સમયથી લોકોના પ્રશ્નો હતા તેના અને લોકોના જે કામો થતા નહોતા તેવી પણ ફરિયાદ ઉઠી હતી અને ત્યારબાદ રાજ્યસભાના જે સાંસદ છે તે ત્યાં પહોંચ્યા હતા અને તેમને લોકોની ફરિયાદ સાંભળીને તેમને ઉકેલ લાવવા માટેની ખાતરી પણ આપી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો અરજદારોને જે મુશ્કેલીઓ પડતી હતી, જે હાલ સવાલો બધા ઉઠી રહ્યા હતા, ફરિયાદો ઉઠી રહ્યા હતા, તેને લઈને જ સાંસદ અહીં પહોંચ્યા અને આ સાથે જ તેમણે અધિકારીઓને પણ હાલ આદેશ આપ્યો છે કે જે વ્યવસ્થા યોગ્ય રીતે કરાવવામાં આવે।